અને હવે કોઈ ભાઈડો ભગવાન માફી કહે માંગવી સારો દે માણસને તો હું સદબુદ્ધિ ભાઈડો ભગવાન આઈ આપે ને આ ડાયરા મૂકી દઈશ. બેન અમારી સમાધાન કલની કરાવે. જીબાન આપણે તો બસ આટલી આશા રાખી છે. અરે તમારી જાતના સારા ખદડાવ, તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આવી રહ્યા છે એક મહત્વના સમાચાર. ગુજરાતમાં જાણે વિવાદોનો વાયરો ચાલી રહ્યો છે, જાણે વિવાદોનો વંટોળ ફાટી નીકળ્યો હોય એવું લાગે છે. વિવાદ થમવાનું નામ જ નથી લેતું. એક પછી એક વિવાદ ચાલુ રહે છે. તો હમણાં બીજો નવો વિવાદ ઉપડ્યો છે. આની પહેલા જોકે બે વિવાદ ઉપડી ગયા હતા અને હજી ચાલુ જ છે. તો સૌથી પહેલા વિવાદ ઉપડ્યો તો કુતરી અને ખજૂરભાઈ, સોરી કીર્તિ અને ખજૂરભાઈનો વિવાદ જે હજી ઊભો નથી રહ્યો. હજી વિવાદ ચાલુ છે, હજી વિવાદનું સમાધાન નથી થયું. તો આ વળી કંઈક કાજલ મહેરિયાનો એનો વિવાદ ઉપડ્યો હતો, એનો હજી ચાલુ છે. આ બે વિવાદનું હજી પતન નથી થયું, હજી બે વિવાદ ચાલુ છે. તો અત્યારે પાછું દેવાય ખવડ ને બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ ચાલુ ગયો. જાણે એવું લાગે છે કે ગુજરાત ઉપર વિવાદોનો તુફાન આવી રહ્યું હોય એમ લાગે. કે જાણે એવું લાગે કે જે કેવું થઈ ગયું છે, કોઈ આગ લાગી હોય ને વાયુ જે પવનનો જે ફૂંક આવે ને જે આગ જે ભભૂકી ઉઠે ને જે જોર પકડે ને, એવું ગુજરાતની અંદર એવું લાગે છે. વિવાદોએ જોર પકડી રહ્યું છે. અને હું તમને વિડીયો ક્લિપ સાથે બતાવું છું. દેવાય ખવડ અને બ્રિજરાજદાન ગઢવી બંનેની લપચપ, બંનેનો વિવાદની ક્લિપો એકાબીજા ઉપર વિડીયો બનાવીને એકાબીજા ઉપર જે પ્રહાર કરી રહ્યા છે. કોઈ ઓનું નામ લે છે, ઓલો ઓનું નામ લે છે કે સમાધાન થઈ ગયું ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. એકાબીજા ઉપર કટાક્ષ કરે છે, કટાક્ષ ભર્યા શબ્દો બોલે છે. મોરે મોરો આવા દો ને આમ તેમ. તમને બધું હમણાં વિડીયો ક્લિપ સાથે બતાવું. બ્રિજરાજદાન ગઢવીભાઈનું કેવું એવું છે, જો આ ક્લિપમાં એનું એવું કેવું છે કે હવે આપણાથી આ સહન થતું નથી. સાંભળો. જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે, પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો. હવે જો દેવાજ ખબર શું કહે છે. તો દેવાજ ખવડનું એવું કેવું છે ભાઈ કે મઢડા માં સોનલમાના ધામમાં અમે સમાધાન થઈ ગયું હતું. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય, મોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? હું પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું ઈ બીકણ માણસ નથી. આવું બધું એનું કેવું છે. તો એક ક્લિપમાં મેં એવું જોયું હતું. એના સામેના વળતા જવાબમાં દેવાજ ખવડે એવું કીધું હતું કે ભાઈ ગાડી 4 સીટિંગની હોય, એમાં હું 200 જણા કેવી રીતે લઈ આવું? 200 જણાને લઈ આવવા હોય તો ઓછામાં ઓછી 50 ગાડી જોઈ. તો મેં જ્યાં ડાયરા કર્યા છે ત્યાં જરીક જોઈને પૂછી આવો અને જાણી આવો અને મળી આવો અને વાતચીત કરી આવો કે ભાઈ દેવાજ ખવડ આવ્યો ત્યારે 200 ગાડી લઈને ક્યારે પ્રોગ્રામમાં આવેલો? આવું એનું કેવું છે. હવે સાંભળો દેવાજભાઈ ખવડ શું કહે છે. જેને આવું હોય વયા આવો. સાંભળો. બાકી હવે વયા આવો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. સાંભળ્યું ને? હવે આના જવાબમાં આમનો વળતો જવાબ બ્રિજરાજદાન ગઢવીએ કેવો કટાક્ષમાં આપ્યો જોવો. અમે એટલા જોઈ છે, ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. સાંભળ્યું ને? તો હવે તો અહીંયા તો દેવાજભાઈએ તો બહુ કરી. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય, મોનબાઈ માના મંદિરમાં, સાંભળ્યું અને ત્યાર પછી બોલે હોય ક્યાં? તો હવે આના જવાબમાં રિટર્નમાં બ્રિજરાજદાન ભાઈ ગઢવી શું કહે છે એ જાણવું મહત્વનું રહેશે. હાલો એની ક્લિપ પણ બતાવી દઉં. આનો વળતો જવાબ કેવો આપ્યો સાંભળો અને જુઓ. અને એને જે મજા આવે એને ઈ છૂટ છે. ઓહો, હવે તો દેવાજભાઈ તો એમ કે છે કે મોરે મોરો મારી દો તો ભાઈડા કેવા. આવા કટાક્ષ ભર્યા શબ્દ કીધા છે. મોરે મોરો કે મારી દો તો હું જાણું. જોવો વિડીયો બતાવી દો, જોવો ક્લિપ, એની વિડીયો ક્લિપ જોવો. એની પોતાની જ બનાવેલી, એની જ સ્વર છે, ક્યાંયથી ઉપાડેલું કે એડિટિંગ કરેલું નથી. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. તો એના જવાબમાં હવે બ્રિજરાજદાન ગઢવી શું કહે છે? અમે એટલા જોઈ છે, ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. એનો જવાબ પણ બ્રિજરાજદાન ગઢવી આપેલો છે. બહુ મોરે મોરાનો શોખ છે, પણ એવો તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે. ગઢવીએ પેલા તો એનો જવાબ તમને સંભળાવું. પેલા તમને કહી દઉં કે ભાઈ ઘણો સમયથી આ વિવાદ થંભવાનું નામ નથી લેતું. ગુજરાતની અંદર નવા વિવાદો ચાલે જ છે. સોશિયલ મીડિયા ઉપર આ એક ટૂંકમાં એક જાતનું છે ને યુદ્ધ બની ગયું છે. અત્યારે યુદ્ધનું મેદાન બની ગયું છે. જેમ એની ગોયડા એક પ્લેટફોર્મ બની ગયું છે, એક મેદાન બની ગયું છે. સોશિયલ મીડિયા છે ને આ વિડીયો થ્રુ એકાબીજા ઉપર કટાક્ષ કરવાનું એક મેદાન જેવું થઈ ગયું છે.
કે ઓલો વિડીયો બનાવીને મૂકે ને એના જવાબ આપીને ઓલો વિડીયો બનાવી મૂકે. આવા નાના નામી અનામી ઘણા બધા વિડીયો દ્વારા ઝઘડા ચાલુ રહ્યા છે અને એનો ફાયદો બધાએ ઉપાડે છે. એમાં એડિટિંગ કરીને આમ તેમ કરીને બધું સાચું ન માની લેવું. ઘણું બધું આમાં એડિટિંગ કરેલું હોય, પહેલાં શું બોલ્યું હોય, વચારે બીજું બોલે, પછી વચારે બીજા ડાયરામાં શું બોલેલો હોય એનો કટકો ઉપાડીને આના ભેગો મિક્સ કરીને નાખી દેતા હોય છે. આ બધી બાબતનું બહુ ધ્યાન ના દેવું. વરદી પછી ભેગા એક ડાયરામાં, એક પ્રોગ્રામ ઉપર, એક સ્ટેજ પ્રોગ્રામમાં ભેગા સાથે ડાયરો કરશે, ભેગા બેસીને જમશે, ભેગા ચા પાણી પીશે. આ બધું ચૂંટણી જેવું હોય. આના વિવાદોમાં બહુ આપણે પડવું નહીં. અને મેં તો ખાલી એક આ વિડીયો બનાવ્યો છે. બાકી આપણે આમાં બીજી કોઈ લાંબુ આપણે કોઈ નથી બ્રિજદાનભાઈ ગઢવીના પક્ષમાં, નથી દેવાજભાઈ ખવડના પક્ષમાં. આપણે બસ ખાલી મનોરંજન લેવાનું છે, બાકી બીજું કંઈ નથી. મારું વાડીએ સૌ નાકું ભરાઈ ગયું છે, વિડીયો શૂટ થઈ ગયો છે, નાકું વાળી જવું, આવું જ હાલવાનું છે ભાઈ. જ્યાં સુધી સોશિયલ મીડિયાનું આપણે આ રીતે છે ને આ જ જોવાનું છે, મનોરંજન લેવાનું હોય, એમાંથી સારું સારું લેવાનું હોય ને ખરાબ ખરાબ મૂકી દેવાનું હોય, છોડી દેવાનું હોય, જાતું કરવા દેવાનું હોય. આપણે કેમ જમવા બેઠા હોય તો સારું સારું જમી લઈ, બાકીનું જવા દઈ. આમાં બધું જે સારું, સત્ય અને સાચું આ બધું છે ને લેવાનું છે, બાકી આવું બધું છે ને મૂકી દેવાનું છે, બરાબર. બાકી બીજું આમાં કંઈ લાંબુ ના હોય. મેં કીધું એમ ગુજરાત ઉપર અત્યારે બસ આ રીતના વાયરા હાલે છે, એકાબીજા ઉપર કટાક્ષ ભર્યા વિડીયા ફેંકે છે. જેમ આપણે કેમ ઓલા મહાભારતની અંદર અર્જુન બાણ છોડતો ને એના જવાબમાં કર્ણ બાણ છોડતો, વળી કર્ણ બાણ છોડીને એના જવાબમાં અર્જુન બાણ છોડતો. આ જ રીતનું સેમ સ્ટોરી છે આ બધી. ત્યારે હે ને બાણ છોડતા અત્યારે શબ્દો છોડે છે. ઓલો વિડીયો બનાવીને નાખે તો એના જવાબમાં ઓલો વિડીયો બનાવીને નાખે. પણ ભગવાન કરે ને કોઈક સારો માણસને સદબુદ્ધિ ભગવાન આપે ને આ બેનું સમાધાન કરાવે. આપણે તો બસ આટલી આશા રાખી છે કે ભાઈ ઝઘડો બહુ સારો નથી. ભલે સામ સામે કાટલા પકડે નહીં, મોરે મોરાની વાતો કરે છે, કોક દીક થાય એવું કાંઈ નથી, બરાબર. પણ કોઈ ભગવાન કરે ને કોકને સારા માણસને સદબુદ્ધિ ભગવાન આપે અને આ બેનું સમાધાન કરાવે અને ફરી પાછો આવા વિવાદ ગુજરાત ઉપર ક્યારેય ન થાય. ભગવાન દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના માગી. જય હો. બાકી બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને રામ રામ ને સીતારામ. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને વિડીયો જોવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, અને એની બાજુમાં બીજી બેલ આઇકોન છે ને દબવી દેજો, અને મસ્ત મજાની મીઠોડી કોમેન્ટ કરી નાખજો કોણ સાચું છે ને કોણ ખોટું છે, અને લાઈક કરવાનું ન ભૂલતા. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. રામ રામ, જય શ્રી કૃષ્ણ ને હે જય દ્વારિકાધીશ.